મિત્રો જય શ્રી રામ, જય માતાજી। મિત્રો આપણે અત્યારે વાત કરવાના છીએ કે જુનાગઢની અંદર માખિયાણા ગામની અંદર આમ આદમી પાર્ટીની સભા મળી હતી। એ આમ આદમી પાર્ટીની સભાની અંદર આમ આદમી પાર્ટીના જે નેતા છે પ્રવીણ રામ, એમણે જ્યારે તેમનો બોલવાનો વારો આવે છે ત્યારે કહે છે કે જે રાજુભાઈ કરપડાના જવાથી આમ આદમી પાર્ટીની અંદર જે જગ્યા ખાલી થઈ હતી, જે સીટ ખાલી થઈ હતી, એ ભાજપમાંથી કોઈના આવવાથી ભરાઈ ગઈ છે। તો મિત્રો આ જગ્યા કોના આવવાથી ભરાઈ છે? અને પ્રવીણ રામે પોતાના જ જૂના સાથી મિત્ર રાજુભાઈ કરપડા, કે જે બંને રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામે જે જેલની અંદર 108 દિવસ જેઓ સાથે રહ્યા હતા અને બંને તે વખતે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા, અને અત્યારે રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રિઝાઇન આપી દીધું છે, મતલબ પાર્ટી છોડી દીધી છે। એના પછી આક્ષેપોનો દોર ચાલુ છે। એમાં ગોપાલભાઈ ઇટાલિયા એમના પર કરે છે આક્ષેપ, રાજુભાઈ કરપડા એમના પર કરે છે। હવે શું સત્ય હકીકત છે શું નથી એ હજી સુધી કઈ માહિતી પૂરી બહાર આવશે એના પછી આપણે આપીશું। પણ જ્યારે આજે જુનાગઢના માખિયાણા ગામની અંદર જે સભા મળી હતી આમ આદમી પાર્ટીની, એની અંદર કોના આવવાથી રાજુભાઈ કરપડાની જગ્યા ભરાઈ ગઈ એવું પ્રવીણ રામ કહી રહ્યા છે। પહેલા આપણે પ્રવીણ રામને સાંભળી લઈએ, પણ એના પહેલા જો મિત્રો તમે મારા વિડીયોમાં નવા આવ્યા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો, તેથી હું આવા અદ્ભુત પ્રકારના મિત્રો વિડીયો તમારા માટે આવા વિડીયો હું બનાવતો રહું અને તમારા સુધી એ વિડીયો પહોંચતા રહે મિત્રો। તો મિત્રો આપણે પહેલા પ્રવીણ રામને સાંભળી લઈએ, એમણે શું શું આક્ષેપો કર્યા, શું કીધું અને કયા કોનું જોડાણ થયું છે। પહેલા આપણે પ્રવીણ રામને સાંભળી લઈએ। સરપંચ ને બધા એવું કહેતા હતા કે દેકારો ઓછો કરો, પણ આ ભાજપની સામે દેકારો કરવો પડે એમ જ છે તો જ ભેગું થાય એમ છે, વગર દેકારે ભેગું થાય એમ નથી। એ છોકરાઓને ખબર છે કે આની સામે દેકારો કરશું તો જ ફાવશું। એટલે માખિયાણા ગામની અંદર ઉપસ્થિત મંચસ્થ તમામ મહાનુભાવો, મારા જેલના સાથીઓ રાજુભાઈ બોરખતરિયા, ભાઈ પિયુષભાઈ પરમાર, અને આ વિસ્તારમાં જુનાગઢની અંદર જે કાયમી માટે એક મહિલા હોવા છતાં પણ લડાયક ભૂમિકાની અંદર લડાઈ લડતા એવા રેશમાબેન પટેલ, અમારે પાર્ટીના તમામ મહાનુભાવો, તમામ પદાધિકારીઓ, અને આજે વિશેષ જેમનું સન્માન કરવું પડે એવા આ ગામના તમારા માજી સરપંચ રમેશભાઈ ગજેરા અને એમના ધર્મપત્ની બંને એક વિશાળ સંખ્યા સાથે તમે બધા જ્યારે આમ આદમી પાર્ટી જોઈન્ટ કરવા જઈ રહ્યા છો ત્યારે હું આમ આદમી પાર્ટી વતી તમને બધાને આવકારું છું। અને આ માજી માજી શબ્દ મને હવે બહુ મજા નથી આવતો, હવે માજીમાંથી રાજી કરી દેવાના છે એ ફાઇનલ વાત છે, એ જૂનો શબ્દ થયો હવે। ત્યારે હું રમેશભાઈ આપને પાર્ટી વતી આવકારું છું અને આપણે બધા સાથે મળી અને આવનારા દિવસોમાં ગુજરાતની જનતા માટે કંઈક સારું કરીએ એ માટે પ્રયત્નો ચોક્કસથી કરતા રહીશું। પણ ખુશીની વાત એ છે કે ભાજપમાં 25 વર્ષ રહ્યા પછી એમણે સ્વીકારી લીધું કે અહીંયા કંઈ સારું કામ નથી થયું અને ભાજપમાંથી આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી રહ્યા છે। ગુજરાતમાં સારા સમાચાર છે મારું માનવું છે, કારણ કે રમેશભાઈ થોડાક દિવસોથી ચર્ચા ગુજરાતમાં ચાલુ થઈ છે કે આમ આદમી પાર્ટી તૂટી રહી છે, અમુક લોકોએ આમ આદમી પાર્ટીનો સાથ છોડ્યો, તો ગુજરાતમાં ચર્ચાઓએ વેગ પકડ્યો છે ન્યૂઝની અંદર કે આમ આદમી પાર્ટી તૂટી રહી છે, આમ આદમી પાર્ટીમાંથી અમુક લોકો છોડી રહ્યા છે। આજે જુનાગઢની અંદર રમેશભાઈ ગજેરાએ ભાજપમાંથી આમ આદમી પાર્ટીનો ખેસ પહેરીને આખા ગુજરાતને સંદેશ આપ્યો છે કે આમ આદમી પાર્ટી તૂટી નથી રહી, તૈયાર થઈ રહી છે, મજબૂત બની રહી છે, તૂટી નથી રહી। ભાજપવાળા એક રાજીનામું અપાવી ગયા તો સામે ભાજપમાંથી રમેશભાઈ ગજેરા આવીને જગ્યા પૂરી દીધી, એક જ રાશિમાં ફેરફાર નહીં, એક જ રાશિ। પિયુષભાઈ, હા, મને 2 દીથી મીડિયા પાછળ પડ્યું હતું, જગ્યા લ્યો પુરાઈ ગઈ જગ્યા, આમાં થોડી જગ્યા રહી, આમાં તો આ તો રાજકારણ છે, આમાં તો ફટ નહીં પુરાઈ જાય। એટલે હું રમેશભાઈને આવકારું છું પાર્ટીની અંદર
અને ભાજપના હજી પણ બેઠેલા તમામ લોકોને હું કહું છું, જેટલા પણ નિષ્ઠાવાન લોકો એ છે એમને કહું છું કે હજી આવી જાઓ, આપણે બધા સાથે મળીને ગુજરાતના ખેડૂતો માટે જે ચાલી રહ્યું છે ત્યાં જે ચર્ચાઓ ચાલી રહી છે, જે વાતો ચાલી રહી છે એને મુબારક. પણ રમેશભાઈ ગજેરા જેવા લોકો પણ હજી ઘણા બધા ભાજપમાં બેઠા છે ને અહીંયાથી આમંત્રણ ને નિમંત્રણ પાઠવું છે કે અહીંયા અમારી ટ્રેન ઊભી છે, આવી જાઓ, પછી આપણે ટ્રેનને સ્પીડ પકડાવી દઈએ. મને મીડિયાવાળા પૂછતા હતા કે હવે શું થાય, હવે શું થાય. મેં એને એવું કીધું રમેશભાઈ કે બસ ઉપડી હોય, ટ્રેન ઉપડી હોય તો થોડીક સ્પીડ પકડે તો ઘણા લોકોને ચક્કર આવે, તો એ એમ કહે કે અમારે ઉતરી જવું છે. તો હવે વર્ષોથી આપણા ભેગા હોય તો કંઈ એમને તો ન કહેવાય કે ચાલુ ટ્રેને ઉતરી જાઓ. આપણે બસ ટ્રેન રોકવી પડે, ભાઈ ઉતરી જાઓ, કાંઈ વાંધો નહીં. ઉતરે તો પછી બીજા 2-5 લોકો ત્યાં સારા માણસો ઊભા હોય તો એને આપણે કહીએ કે આવી જાઓ. તો એમ રમેશભાઈ આજે આવી ગયા. હવે રમેશભાઈ આવી ગયા છે તો હવે ટ્રેનને પાછું અમે સ્ટાર્ટ કરી દેશું ને ટ્રેન ગાંધીનગર પહોંચવાની છે, એ ફાઇનલ છે, એ રોકાવાની નથી. કોઈને ઉતરવું હશે તો ઘડીક રોકીને ઉતારી દેવું, બીજા 5 સારા માણસોને ચડાવી દેવું, બાકી ટ્રેન પહોંચવાની છે ગાંધીનગર, એ ફાઇનલ વાત છે. એક મીડિયાવાળાએ મને પ્રશ્ન કર્યો કે તમે ટ્રેન ગાંધીનગર પહોંચાડશો તો આ કોંગ્રેસવાળા જાહે ક્યાં? મેં કીધું એ 2 વ્હીલ લઈને ભલે આવતા, અમારી ના નથી, 2 વ્હીલ લઈને આવો ગાંધીનગર વિધાનસભામાં, અમને કાંઈ વાંધો નથી. પણ અમે તો ટ્રેન લઈને જવાના છે ગાંધીનગર, એ ફાઇનલ વાત છે, એમાં કોઈ બેમત નથી. પણ આજે મને રાજીપો છે કે ગુજરાતની અંદર જે એક નબળો મેસેજ ચાલતો હતો એની અંદર કોઈ પ્રાણ પૂર્યા હોય તો એ મારી જુનાગઢની ધરતીએ પ્રાણ પૂર્યા છે, એનો મને રાજીપો છે સાહેબ. એક થોડીક વચ્ચે તો મિત્રો તમે સાંભળ્યો પ્રવીણ રામને, એમણે કીધું કે ભાઈ જે રાજુભાઈ કરપડાની જગ્યા ખાલી પડી હતી, દરેક મીડિયાવાળા મને સવાલ કરી રહ્યા હતા કે આ જગ્યા ખાલી છે અને તમારું ભંગાણ થઈ ગયું છે, પાર્ટીની અંદર પાર્ટી તૂટવાની તૈયારીમાં છે. પણ આજે અહીંયા માખિયાણા ગામની માજી સરપંચ અને એમના ધર્મપત્ની બંને ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાય છે. બહુ બધા માણસોની સાથે એવું કહી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે આ બધા તમારા આવવાથી જે રાજુભાઈ કરપડા ની જવાની જગ્યા ખાલી થઈ હતી એ જગ્યા તમારા આમના આવવાથી ભરાઈ ગઈ છે. અને એના પછી આગળ એવું બી કહી રહ્યા છે, તમે વિડીયોમાં સાંભળ્યા એમને, કે ભાઈ અમારી જે ટ્રેન છે એ ગાંધીનગર પહોંચવાની જ છે અને પહોંચવાની જ છે. એમાં પછી ભલે 1-2 પેસેન્જર ઉતરી જાય તો અમે 2-5 પેસેન્જર બીજા છે એમને ચડાવીશું, પણ અમારી ટ્રેન જે છે ગાંધીનગર પહોંચવાની છે. અને બધા અમને પૂછી રહ્યા છે કે જો તમારી ટ્રેન ગાંધીનગર પહોંચશે તો કોંગ્રેસનું શું? તો એમણે એ પણ કીધું કે કોંગ્રેસને આવવું તો આવે પણ 2 વ્હીલ લઈને આવે, ટ્રેન તો અમારી જ પહોંચશે ત્યાં, એમનું કહેવાનું સ્પષ્ટ શબ્દો હતા. અને એમના પછી એમણે યુવાનોને આહવાન કર્યું કે અત્યારે જે તાલુકા અને જિલ્લાની અંદર જે ચૂંટણીઓ થવાની છે એની અંદર સૌથી વધુમાં વધુ તમે આમ આદમી પાર્ટીને વોટ આપો અને આમ આદમી પાર્ટીને મજબૂત બનાવો. તમે જો અમને મજબૂત બનાવશો તો જ અમે આગળ આવશું. અને એમણે રાજુભાઈ કરપડાને જે એમના જેલના સાથી કહો, એમની પાર્ટીમાં બંનેનું સાથી નેતાઓ હતા. રાજુભાઈ કરપડાને જ્યારે જેલમાંથી છૂટીને આવ્યા એના પછી એમણે તરત રિઝાઇન આપી દીધું અને એમણે એવું કઈ આડકતરી રીતે એવી રીતે કહી દીધું કે ભાઈ તમારા જવાથી કઈ અમારી ટ્રેન રોકાવાની નથી, ખાલી તમને સ્ટેશન આવ્યા તો અમે તમને ટ્રેનમાંથી તમારે ઉતરવું હતું તો ઉતારી દીધા છે. અને બીજા પેસેન્જરો આવ્યા છે, એમને સારા વ્યવસ્થિત પેસેન્જરો હતા એમને અમે લઈ લીધા છે, એવી રીતે એવું સમજાઈ રહ્યા હતા. અને એમણે સમગ્ર જુનાગઢનો પણ એમણે આભાર માન્યો કે સૌથી પહેલા જુનાગઢની ધરતી પરથી અમારા સાથે તમે જોડાયા છો. જ્યારથી રાજુભાઈ કરપડાને રિઝાઇન આપી દીધું હતું ત્યારથી સોશિયલ મીડિયામાં બધા જ પૂછી રહ્યા હતા કે જગ્યા ખાલી પડી છે, કઈ રીતે ભરાશે, કઈ રીતે ભરાશે. પણ અત્યારે સરપંચ, માજી સરપંચ અને એમના ધર્મપત્નીના આવવાથી આ જગ્યા ભરાઈ ગઈ છે એવું અત્યારે પ્રવીણ રામ કહી રહ્યા છે. મિત્રો સમયની અંદર આમ આદમી પાર્ટી મજબૂત બને છે કે પછી તૂટે છે કે પછી જેમ પ્રવીણ રામ કહી રહ્યા હતા કે ભાઈ અમારી ટ્રેન તો ત્યાં પહોંચવાની જ છે ગાંધીનગર, અને ગોપાલભાઈ ઇટાલિયા અને રાજુભાઈ કરપડા એકબીજા ઉપર જેમ આક્ષેપો કરી રહ્યા છે એ સત્ય હકીકત હજી સુધી શું છે જાણીને એના વિશે પણ આપણે મિત્રો આગળ વિડીયો બનાવશું. અને ત્યાં સુધી જો મિત્રો મારો વિડીયો તમને આજે ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરી દેજો મિત્રો મારા વિડીયોને, અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો તમે મને ફેસબુકમાં જોતા હો તો મારી આઈડીને ફોલો કરી દેજો મિત્રો.